તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો છે. જય માતાજી મિત્રો, આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગાંધીનગર વિધાનસભામાં ગુજરાતના તમામ કલાકારો બોલાવ્યા હતા. ત્યારે વિક્રમભાઈ ઠાકોરે એવું કીધું કે અમારા ઠાકોર સમાજના કલાકારોને કેમ ના બોલાવ્યા. વિક્રમ ઠાકોર થયા નારાજ. અને વિક્રમ ઠાકોર વિધાનસભા વિશે શું બોલ્યા જુઓ આ વિડીયોમાં. અને આગળ હું વિડીયો બતાવું તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો છે અને બોલાવ્યા. બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય. કેમ કે બહુ સારા મોટા કલાકારો છે. એટલે મને દુઃખ એ થયું કે ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે. પણ મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા. મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે.